दोस्तों मारी गुज्जुनी मोज चैनल में आपનું સ્વાગત છે। આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જો શિલ્પા ભાભી પૂનમ ભાભી તેમના સાસુને આજે જબરજસ્તી વહેલા જમવા બેસાડી રહ્યા છે। દશામાના દિવસ આજે કયો થયો, આજે કેવી આ ભજન કીર્તનની વાતો કરી અને આ રાકેશભાઈએ ઘરે આજે હોમમેડ શું બનાવ્યું, તેમના મમ્મીને કોને બોલાવવા માટે ગયા હતા, કોની તબિયત વીક છે અને જુઓ આ પૂનમ ભાભી સંજયભાઈ માટે સ્પેશિયલ બ્રેકફાસ્ટમાં શું બનાવી રહ્યા છે, દશામાની પૂજા કેવી રીતે કરી, આજે કયો દિવસ, બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો એમ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી તો ચોપડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો તમે વિડીયોમાં લાઈવ જુઓ કે આજે તો શિલ્પા ભાભી, પૂનમ ભાભી ને પાર્વતી ભાભી ત્રણેય ભાભીઓ રસોડામાં લાગી ગયા છે અને આ મસ્ત મજાની સાબુદાણા આલુ ટિક્કી બની રહી છે। ઉપવાસ છે એમના માટે, એટલે કે સંજયભાઈ માટે અને શિલ્પા ભાભી માટે, એ બંનેને ઉપવાસ છે। તો જુઓ બીજા બધા લોકો માટે બ્રેડ પકોડા બનાવ્યા હતા અને એ બંને માટે આ નાસ્તો બનાવ્યો। હવે બધા લોકો માટેનું જમવાનું રેડી થઈ રહ્યું છે। આજે તો હતો રવિવાર, તો જમવામાં તો બનવાના છે ઓનલી ઓન દાળ ભાત, કારણ કે સન્ડેના દિવસે તો ભાભીઓની પણ રોટલી બનાવવામાંથી થોડોક તો આરામ મળવો જોઈએ ને। પછી સાંજનું પણ જમવાનું આજે ફટોફટ રેડી થઈ રહ્યું છે, કારણ કે પછી દશામાની આરતીમાં જવાનું હોય। ચા નાસ્તો કરવા માટે પણ લોકો બેસી ગયા છે અને જુઓ નાસ્તા પાણી કરી અને એટલી વારમાં તેમના મમ્મીને બહારગામ ગયા હતા ત્યાંથી આવી ગયા। બધા લોકો સમાચાર પૂછી રહ્યા છે, તેમના પપ્પાના ફુવા ફઈ એ બધા લોકોની ખબર પૂછવા માટે ગયા હતા। તેમને થોડીક વધારે તકલીફ છે એટલે ખબર પૂછવા માટે જવું જ પડે ને। અને જુઓ એમને પગ કપાવવાનું છે, ડાયાબિટીસ છે તો થોડુંક પાક્યું હતું, તો હવે આખો પગ કપાવવાની વાત થઈ રહી છે। તો જુઓ બધા જ ભાભી લોકો સાસુમા જોડે સમાચાર પૂછી રહ્યા છે ને કહે છે કે ચાલો મમ્મી આજે તો જમવાનું રેડી થઈ ગયું છે, ફટોફટ જમવા માટે બેસી ગયો, અમારે પણ ફટોફટ કામ પતી જાય। ના રે ના, આજે તો મમ્મી તમે પહેલા જ જમવા બેસી જાઓ। તેમના મમ્મી કહે છે ના રે મારી વાલી વહુઓ, અત્યારે નહીં, મારે પહેલા મારી ભેંસને જોવા જવું છે, ભેંસને દોવાની પહેલા બધું એ કામ ને પછી જમવાનું કામ। પછી જુઓ દશામાની આરતી અહીંયા ચાલુ થઈ ગઈ છે, આવ્યા હતા ઘરે સબસ્ક્રાઈબરો અને ફાઇનલી અહીંયા પૂજા પાઠ કર્યા, ભજન કીર્તન કર્યા, આરતી કરી અને પછી માતાજીને થાળ પણ ધરાવી દીધો। બધા લોકોએ આજે દશામાના સરસ સરસ મજાના ગીતો ગાયા। અંબર તો રાખજે માં મારો ચૂડીને ચાંદલો, જુઓ તો ખરા ઘુમરી ઘુમરી ઘૂમતા આવે મારી માડી દશામાં। અને જુઓ અહીંયા આજે રાકેશભાઈએ બનાવ્યા છે ચણાના લોટના પુડલા, તો બધા જ લોકોને આજે ખાવાની તો મોજ પડી જવાની છે। મિતાંશ અને લાડકો ધ્રુવાંશ બંને સાઈડમાં ઊંઘ્યા છે, તો મોટું કોણ લાગી રહ્યું છે, બંને ક્યુટ કાનોડા રામ લક્ષ્મણની જોડી। તો કરો ફટોફટ સબસ્ક્રાઇબ।